નમસ્તે મિત્રો, હર હર મહાદેવ। તો મિત્રો, ભગવાન શિવના મહામંત્ર ઓમ નમઃ શિવાયના જાપથી જીવનના સર્વ કષ્ટો દૂર થાય છે। આ મંત્ર એટલો સરળ અને શક્તિશાળી છે કે તેનો જાપ ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકાય છે। પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ વ્યક્તિ પથારીમાં સૂતી વખતે આ મંત્રનો જાપ કરે તો તેના જીવનમાં કેવા પરિવર્તન આવે છે? તો મિત્રો, આજે અમે તમને એક પ્રેરણાદાયી કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જેમાં ભગવાન શિવે માતા પાર્વતીને આ રહસ્ય જણાવ્યું છે કે સૂતી વખતે ઓમ નમઃ શિવાયના જાપ કરવાથી જીવનમાં કયા કયા ફેરફારો આવે છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી, શેર કરી, કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મહાદેવની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય માટે બની રહે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી તમને સંપૂર્ણ જ્ઞાન મળે, કારણ કે અધૂરું જ્ઞાન જીવનના વિનાશ તરફ દોરી જાય છે। તો મિત્રો, શરૂઆત કરીએ એ પવિત્ર કથાની, જેમાં છુપાયેલ છે ઊંડા રહસ્યો। તો મિત્રો, ઘણા સમયની વાત છે જ્યારે કૈલાસ પર્વત ચંદ્રના પ્રકાશમાં લહેરાયેલો હતો। હિમાલયની શિખરો શાંત હતી અને ઠંડી હવાઓ ભગવાન શિવની જટાઓમાં રમી રહી હતી। ભગવાન શિવ ધ્યાનમાં લીન હતા અને માતા પાર્વતી તેમની નજીક બેઠેલા હતા। પરંતુ આજે માતાનું મન કંઈક અશાંત હતું। તેમના ચહેરા પર ઊંડી ચિંતાઓની રેખા હતી। શિવે પોતાની ત્રીજી આંખ ખોલી અને હસતા હસતા કહ્યું, હે દેવી, તમે શું વિચારી રહ્યા છો? તમારું મન આજે ચંચળ કેમ છે? માતા પાર્વતીએ હાથ જોડી દીધા અને નમ્ર સ્વરમાં કહ્યું, હે નાથ, એક પ્રશ્ન મારા મનમાં વારંવાર કોરડી રહ્યો છે। ઘણા દિવસોથી આ સવાલ મને પરેશાન કરી રહ્યો છે। જો તમારી આજ્ઞા હોય તો પૂછું। મહાદેવે શાંત સ્વરે કહ્યું, નિસંકોચ પૂછો પાર્વતી, તમારો દરેક સવાલ મારા માટે મહત્વનો છે। પાર્વતી બોલ્યા, નાથ, એ તો ઘણા બધા જાણે છે કે જે મનુષ્ય વિધિપૂર્વક પૂજા કરી જાગતી અવસ્થામાં શુદ્ધ મનથી ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે તેને તમારા આશીર્વાદ મળે છે। પરંતુ જો કોઈ થાકેલી વ્યક્તિ રાત્રે પથારીમાં સૂઈ બિના કોઈ વિધિ, બિના સ્નાન કરીએ ફક્ત મનમાં જ આ મંત્રનો જાપ કરે છે, તો શું તેની ભક્તિ પણ તમારા હૃદય સુધી પહોંચે છે? ભગવાન શિવે હસીને કહ્યું, દેવી, તે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે। તેનો જવાબ હું તમને એક કથા દ્વારા આપીશ। ધ્યાનથી સાંભળજો, કારણ કે આ કથામાં ન માત્ર તમારા સવાલનો જવાબ છુપાયેલો છે, પરંતુ એ પણ જણાવવામાં આવશે કે સૂતી વખતે ઓમ નમઃ શિવાયના જાપથી શું ફેરફાર આવે છે। ઘણા વર્ષો પહેલાં હિમાલયની તળેટીમાં નીલકુંડ નામનું એક નાનું ગામ હતું। આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, જેનું નામ હતું રઘુ। રઘુની ઉંમર ઘણી વધી ગઈ હતી, શરીર નબળું હતું, ન કોઈ પરિવાર હતો, ન કોઈ સહારો। ગરીબી અને બીમારીઓ તેને સંપૂર્ણપણે તોડી નાખ્યો હતો। તેની પાસે ન સારું ભોજન હતું, ન સુંદર નિવાસ। એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં તેનું જીવન વિતાવતો હતો। પરંતુ રઘુ પાસે એક અમૂલ્ય સંપત્તિ હતી, તેની શિવ ભક્તિ। રઘુને બાળપણથી જ ભગવાન શિવ પર અટલ વિશ્વાસ હતો। તેની માતા તેને શિવજીની કથાઓ સંભળાવતી હતી। તેમણે તેનું શીખવાડ્યું હતું કે જ્યારે પણ જીવનમાં સંકટ આવે તો ફક્ત ઓમ નમઃ શિવાયનો જાપ કરવો। રઘુએ આ મંત્ર પોતાના જીવનનો આધાર બનાવી લીધો હતો। હવે જ્યારે તે વૃદ્ધ થઈ ગયો હતો અને મંદિર સુધી જવાની શક્તિ ન હતી, ત્યારે પણ તે દરરોજ રાત્રે પોતાની તૂટેલી પથારી પર સૂઈ આંખો બંધ કરી મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કરી દેતો। તે ન સ્નાન કરતો, ન કોઈ પૂજા વિધિ અપનાવતો, ફક્ત પોતાના થાકેલા મનથી અને નબળા શરીરથી શિવનું સ્મરણ કરતો। ગામના લોકો તેની મજાક ઉડાવતા અને કહેતા, રઘુ, સમય પસાર થતો ગયો। રઘુની ભક્તિ દિવસે દિવસે ગાઢ જેવી થતી ગઈ। બાહ્ય જીવનમાં કોઈ ફેરફાર ન હતો। ગરીબી, એકલતા, નબળાઈ
પરંતુ તેના અંતરમાં એક દિવ્ય શાંતિનો જન્મ થઈ ચૂક્યો હતો. જ્યારે તે રાત્રે ઓમ નમઃ શિવાયનો જાપ કરતો તો તેને લાગતું કે કોઈ તેની પુકાર સાંભળી રહ્યું છે. આવી પૂર્ણિમાની રાત ચાંદની રઘુની ઝૂંપડીમાં ડોકિયું કરી રહી હતી. રઘુએ હંમેશની જેમ જાપ શરૂ કર્યા. મંત્રની લયમાં ડૂબેલો તે અચાનક એક સુગંધથી ઘેરાઈ ગયો. ચંદન અને ફૂલોની મહેક તેને આંખો ખોલી. સામે સ્વયં ભગવાન શિવ ઊભેલા હતા. તેમનું મસ્તક ચંદ્રમાંથી શોભી રહ્યું હતું. ગંગા તેમની જટાઓમાંથી વહી રહી હતી. રઘુ કાપતા સ્વરે બોલ્યો, હે પ્રભુ, શું આ સ્વપ્ન છે? શિવે કહ્યું, રઘુ, આ સ્વપ્ન નથી. તે મને શરીરથી નહીં પણ મન અને આત્માથી પુકાર્યો છે. તારો દરેક જાપ મારી પાસે પહોંચ્યો છે. હવે તારા સર્વ પાપો કપાઈ ગયા છે. તને મોક્ષની પ્રાપ્તિ થશે. શિવ ત્રિશૂળ ઉઠાવ્યું. આકાશમાં ગર્જના થઈ અને એ જ ક્ષણે રઘુની આત્મા પરમ જ્યોતિષમાં વિલીન થઈ ગઈ. માતા પાર્વતીની આંખો ભીની થઈ ગઈ. તેમને કહ્યું, નાથ, હવે હું સમજી ગઈ છું કે સાચી ભક્તિ કોઈ વિધિ પર નિર્ભર નથી, પરંતુ મનની શુદ્ધતા પર આધારિત છે. શિવજીએ કહ્યું, હે દેવી, સૂતી વખતે ઓમ નમઃ શિવાયના જાપ અનેક લાભ આપે છે. મનની શાંતિ અને તણાવ મુક્ત, દિવસભરની ચિંતાઓ અને તણાવ આ જાપથી દૂર થાય છે. નિંદર ગાઢ અને સુખદ આવે છે. નકારાત્મક ઉર્જાથી રક્ષણ, રાત્રે નકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે. આ મંત્ર રક્ષણ કવચની જેમ કામ કરે છે. આધ્યાત્મિક ઉન્નતિ. આ મંત્ર આત્માને શિવજીની નજીક લઈ જાય છે અને જીવનના ઉદ્દેશને સ્પષ્ટ કરે છે. પાપોનો નાશ થાય છે. જેમ શિવજીએ કહ્યું, આ મંત્ર દરેક એવી વ્યક્તિને લાભ આપે છે જે તેને સાચા મનથી જપે છે, પછી ભલે તે કોઈ પણ અવસ્થામાં હોય. પાર્વતીએ કહ્યું, શિર ઝુકાવ્યું અને બોલ્યા, હે નાથ, હવે હું જાણી ગઈ કે ભક્તિમાં કોઈ બંધન નથી. તો મિત્રો, આ હતી રઘુની કથા અને ઓમ નમઃ શિવાય મંત્રનો મહિમા. જો તમારી પાસે સમય નથી સાધનાનો કે નથી શક્તિનો, તો પણ ચિંતા ન કરો. દરરોજ રાત્રે સૂતા પહેલાં આ મંત્રનો જાપ કરો. 5 વાર, 10 વાર, 100 વાર, કે જ્યાં સુધી નિંદર ન આવે ત્યાં સુધી કરો. તો મિત્રો, આ મંત્ર તમારું જીવન બદલી શકે છે. તો મિત્રો, ખાસ કરીને શ્રાવણ માસમાં ભગવાન શિવની કૃપા મેળવવા માટે આ મંત્રનો જાપ ખૂબ જ લાભદાયી છે. તો મિત્રો, આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો. તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા. તો મિત્રો, વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.